લોકસભાની સાથે માણાવદર વિધાનસભાની યોજાયેલી પેટા ચૂંટણીના પ્રભારી દિનેશ ખટારિયાનો એક જૂનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો। જવાહર ચાવડા જ્યારે ભાજપમાં જોડાયા ત્યારે તેમના મોફાટ વખાણ કરતા હોવાનો દિનેશ ખટારિયાનો વિડીયો વાયરલ થયો હતો। હવે જવાહર ચાવડાની લોકપ્રિયતા સામે સવાલ ઉઠાવતો વિડીયો વાયરલ થતા સ્થાનિક રાજકારણમાં ચર્ચાનો મુદ્દો બન્યો છે। નોંધનીય છે કે 2 દિવસ પૂર્વે જવાહર ચાવડાએ વિડીયોના માધ્યમથી મનસુખ માંડવિયાને સંબોધીને પ્રહાર કર્યા હતા। ત્યારે હવે દિનેશ ખટારિયાનો જવાહર ચાવડાની લોકપ્રિયતા પર સવાલ ઉઠાવતો વિડીયો વાયરલ થયો। તો વિધાનસભા 85 માણાવદરની અંદર ઘણા વર્ષોથી 1990 થી લઈ અને આજે 2019ની સાલ સુધીમાં મોટા ભાગે વિરોધ પક્ષની અંદર જવાહરભાઈ ચાવડાએ ધારાસભ્ય તરીકે આ વિસ્તારમાં કામ કરેલું। એમની સામે પણ ઘણી બધી ભાજપ કોંગ્રેસમાંથી પણ લડાઈ કરવામાં આવી। વિશેષમાં મિત્રો એમના સ્વભાવના કારણે દરેક સમાજની અંદર મૂળભૂત આહિર જ્ઞાતિમાંથી આવતા હોય તો અમારા સમાજને પણ એમનો ઉત્સાહ હોઈ શકે, પણ વિશેષ દરેક જ્ઞાતિને જે સાથે રહીને સાલવાની જે એમની નેમ છે, દરેક જ્ઞાતિ પટેલ હોય, આહિર હોય, દલિત હોય, વાણિયા લુવાણા, દરેક જ્ઞાતિ જે આ વિસ્તારની અંદર રહેશે દરેક જ્ઞાતિની અંદર એમને હૃદયમાં સ્થાન મેળવ્યું છે। એટલે તમામ જ્ઞાતિની અંદર પણ ઉત્સાહ છે। કોઈ જ્ઞાતિવાદનું એમને રાજકારણ કર્યું નથી અત્યાર સુધીમાં, એમના અમે સાક્ષી છીએ। છેલ્લા 3 ટર્મથી પોતે ધારાસભ્ય તરીકે આ વિસ્તારમાં ચૂંટાયા છે અને લોકોની જે કામ કરવાની એમની પદ્ધતિ છે એમના કારણે ભારતીય જનતા પક્ષને પણ આવા એક ધારાસભ્યશ્રી અને એક જવાહરભાઈ ચાવડાને ભારતીય જનતા પક્ષમાં આવવાથી લોકોમાં અને ભારતીય જનતા પક્ષને પણ ફાયદો થયો। તો ચાલો આપને એ પણ સંભળાવી દઈએ કે ગઈકાલે દિનેશ ખટારિયાએ જવાહર ચાવડાની લોકપ્રિયતાને લઈને કેવા ઉઠાવ્યા હતા સવાલ। પૂર્વ મંત્રી પૂર્વ ધારાસભ્ય શ્રી જવાહરભાઈ ચાવડાએ જે પક્ષ વિરોધી પ્રવૃત્તિ જે કરી હોય એમ જ કરી જ છે અને કરી જોઈએ એવી રીતના પોતે સ્વીકારીને પોતે હમણાં જ તાજેતરની અંદર 2 દિવસ પહેલા પોતાના ઘર ઉપરથી બતાવીને પોતાનું કમળનું નિશાન ઉતારીને મનસુખભાઈ માંડવિયાને એવું બતાવવા માગે છે કે ભાઈ મેં ખુદે પક્ષ વિરોધી પ્રવૃત્તિ કરી છે અને મને અગાઉથી જાણ કરવામાં આવી હતી તો મેં લડી લે। મિત્રો, હું જવાહરભાઈને આપના માધ્યમથી કહેવા માગું છું કે જવાહરભાઈ આપને અગાઉથી જ પક્ષ વિરોધી પ્રવૃત્તિ કરવાનું શરૂ થતું અને પહેલેથી જ આપને કરેલી છે। આપને આપના મળતિયાએ આપના દીકરા રાજભાઈથી માનીને આપની જ નૂતન ફેક્ટરીની અંદર મિટિંગ બોલાવી અને પક્ષ વિરોધી પ્રવૃત્તિ આપના પરિવાર દ્વારા કરવામાં આવી છે, એમાં કોઈ શંકાને સ્થાન નથી। વાત રહી આપની લોકપ્રિયતા, ત્યારે આપની લોકપ્રિયતા 1990ની અંદર આપ પહેલી વખત ચૂંટણી લડ્યા ત્યારે હેનકેન પ્રકારે 2 સમાજની અંદર 2 કોમની અંદર 2 સમાજની અંદર વર્ગ વિગ્રહ પેદા કરીને આપણે મામૂલી મત 1300 મતથી જીતા। આપણે 1995માં જવાહરભાઈ ચાવડા તરીકે રતિભાઈ સુરેજા અમે કારમી હાર વ્યક્ત થઈ આપની। એવી જ રીતે 1998ની અંદર પણ આપની કારમી હાર થઈ, ત્યારે આપની લોકપ્રિયતા ક્યાં ગઈ હતી? ત્યારે હું આપને કહેવા માગું છું કે આપની લોકપ્રિયતા હોય તો આપ પણ આગામી દિવસોની અંદર અગર તો અત્યાર સુધી ક્યારેય પણ અપક્ષમાં લડીને બતાવવાની જરૂર હતી કે અપક્ષની અંદર હું ચૂંટાઈ શકું છું।